નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું અક્ષય। તો હમણાં જ મળતા સમાચાર મુજબ વલ્લભ ધારવિયા ભાજપમાં જોડાશે તેવા અહેવાલ મળી રહ્યા છે। કોંગ્રેસમાંથી વધુ એક વિકેટ આપ જોઈ શકો છો। દ્રશ્ય જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં જ્યારે તેઓને ભાજપમાં વિધિવત રીતે પ્રવેશ કરાવવામાં આવ્યો તે સમયના દ્રશ્ય। બંને એકબીજાનું મોઢું મીઠું કરાવી રહ્યા છે। સાથે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ ઉપસ્થિત છે। પાછલા થોડા દિવસોમાં આ ત્રીજી વિકેટ છે કે જે કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હોય। વિધિવત રીતે તેમનું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરાયું છે અને વલ્લભ ધારવિયા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે। ભરત પંડ્યા સહિતના તમામ નેતાઓ ત્યાં ઉપસ્થિત છે અને તેઓનું આ ક્ષણે સ્વાગત થઈ રહ્યું છે। ખેસ પહેરાવવામાં આવ્યો પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી દ્વારા। મહત્વનું છે કે આવતીકાલે સીડબ્લ્યુસીની બેઠક છે। કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક પહેલા બેક ટુ બેક કોંગ્રેસને ઝટકા લાગી રહ્યા છે। પરસોત્તમ સાબરિયા, જવાહર ચાવડા બાદ હવે વલ્લભ ધારવિયા પણ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે। જામનગર ગ્રામ્યના તેઓ ધારાસભ્ય છે। ભૂતકાળમાં પણ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં હતા। ત્યારબાદ કોંગ્રેસમાં તેઓએ જંપ લાવ્યું અને કોંગ્રેસ બાદ હવે ફરી એકવાર તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। વલ્લભ ધારવિયા વિધિવત રીતે ભાજપમાં તેઓએ પ્રવેશ કરી લીધો છે। આમ વિધાનસભા પહેલા ભારતીય જનતા પાર્ટી 99 બેઠક પર સિમટી હતી, પરંતુ જે પ્રકારે એક બાદ એક કોંગ્રેસમાંથી રાજીનામા પડ્યા બાદ ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા સભ્યોમાં વધારો થઈ રહ્યો છે। મહત્વનું છે કે જવાહર ચાવડાને કેબિનેટ પ્રધાન બનાવ્યા બાદ એ વખતે પણ નીતિન પટેલે કહ્યું હતું કે હજી પણ કેબિનેટમાં અને મંત્રાલયમાં કેટલીક જગ્યાઓ છે, એટલે એક ઇશારો ચોક્કસ હતો કે કેટલાક લોકો જોડાઈ શકે છે અને તેમાં હવે વલ્લભ ધારવિયાનું નામ બહાર આવ્યું છે। વિધિવત રીતે તેઓને પ્રવેશ કરાવવામાં આવ્યો અને ભારતીય જનતા પાર્ટીમાં તેઓએ ખેસ ધારણ કરીને પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ તેઓને આવકાર્યા। ભારતીય જનતા પાર્ટીમાં વધુ એક કોંગ્રેસના ધારાસભ્ય જોડાતા કોંગ્રેસમાં એક ફટકો ચોક્કસ પડ્યો છે અને એ પણ ત્યારે કે જ્યારે સીડબ્લ્યુસી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક આવતીકાલે અમદાવાદમાં હોય ત્યારે કોંગ્રેસને એક ઝટકો મળ્યો છે। તો કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય વજયસિંહ ભાજપના સંપર્કમાં છે। એસસી બેઠક પરથી ચૂંટા દાહોદના ધારાસભ્ય છે વજયસિંહ। દાહોદના ધારાસભ્ય પણ રાજીનામું આપે તેવી પૂરેપૂરી શક્યતા છે। વધુ માહિતી આપી રહ્યા છે એસોસિએટ એડિટર ગીતા મહેતા। ગીતા, વલ્લભ ધારવિયા વિધિવત રીતે પ્રવેશ કર્યો છે અને હવે એવું માનવામાં આવે છે કે વજયસિંહ પણ જોડાઈ શકે છે, એટલે બેક ટુ બેક એ કોંગ્રેસને જ્યારે આવતીકાલે સીડબ્લ્યુસી હોય ત્યારે મોટા ઝટકા પડી રહ્યા છે। જી બિલકુલ, સૂત્રોનું માનીએ તો કુલ 6 ધારાસભ્યો પહેલેથી જ ભાજપના સંપર્કમાં હતા। જો કે કઈ ડીલ ઉપર સમાધાન થાય છે, કઈ ડીલ ઉપર સેટલમેન્ટ થાય છે તે વન બાય વન નક્કી થઈ રહ્યું હતું। ઘણા ધારાસભ્યો સંપર્કમાં હોવા છતાં ભાજપની સ્ટ્રેટેજી એ હતી કે તેમની પાર્ટીમાં મેસેજ ખરાબ ન જાય કે કોંગ્રેસમાંથી લાવીને મોટા મોટા હોદ્દા આપવામાં આવી રહ્યા છે, એટલે સંપર્કમાં આવનાર તમામ ધારાસભ્યોને તેઓ લેવા નહોતા માંગતા ભાજપમાં, પરંતુ જેનાથી બહુ મોટો ફરક પડી શકે મતક્ષેત્રમાં સીટ ઉપર, લોકસભા સીટ ઉપર ખૂબ મોટો ફરક પડી શકે, ભાજપને ફાયદો થાય તેવા મજબૂત ઉમેદવારોને જ તેઓ લાવવા માંગતા હતા। વધુ એક નામ આવી રહ્યું છે। હું આપને જણાવવા માંગુ છું કે 6 ધારાસભ્યોમાંથી 5 ધારાસભ્યો તો ભાજપમાં જોડાઈ ચૂક્યા છે, પરંતુ છઠ્ઠું નામ આવી રહ્યું છે અને છેલ્લું નામ આવી રહ્યું છે વજયસિંહનું। દાહોદની એસપી સીટ ઉપરથી 3 વખત વિજેતા થઈ ચૂકેલા વજયસિંહ ભાજપ સાથે લાઈવ સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું છે અને જો ડીલ વજયસિંહના મન મુતાબિક થઈ કે વજયસિંહના ઈચ્છા મુજબની જો એ સફળ રહી તો વજયસિંહ આજ સાંજ સુધીમાં ચોક્કસપણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી શકે છે અને ભાજપમાં જોડાઈ શકે છે। હું આપણે જણાવવા માંગીશ કે સીડબ્લ્યુસીની બેઠક પહેલા જ કોંગ્રેસનું મનોબળ તૂટે, કોંગ્રેસ તૂટી રહી છે એવો મેસેજ જાય, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને જે વિરોધ પક્ષના નેતા છે તેઓની નેતાગીરીમાં પ્રોબ્લેમ છે તેવું એક એસ્ટાબ્લિશ થાય
તેવા તમામ પ્રયત્નો ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યા છે અને મજબૂત નેતાઓને તોડવાનો એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હજુ ડીલ સફળતાના માપદંડ પર નથી પહોંચી. હજી કયા પ્રકારે ડીલ થાય છે તે જોવું રહ્યું. જી બિલકુલ ગીતા, આપને અટકાવવા માંગીશ. અત્યારે આપણી સાથે વજયસિંહ પોતે જોડાયા છે. વજયસિંહ, આપની પાસેથી એ જાણવા માંગીશું કે હવે જ્યારે નામ અલગ અલગ ધારાસભ્યોના બહાર આવી રહ્યા છે ત્યારે એવું માનવામાં આવે છે કે વલ્લભ ધારવિયા બાદ આપ પણ ભારતીય જનતા પાર્ટીના સંપર્કમાં છો. બિલકુલ નહીં, હું કોંગ્રેસી છું ને કોંગ્રેસમાં રહેવાનો છું. હું ભારતીય જનતા પાર્ટીના સંપર્કમાં આજે નથી ને કાલે પણ નથી. એમ અચ્છા, એવી પણ એક વાત છે વજયસિંહ કે હવે મંત્રાલય કોઈને નહીં સોંપાય, ને શું એ જે કારણ હોઈ શકે? કારણ કે દરેકને મંત્રી બનવું છે. જે કોંગ્રેસના ધારાસભ્યો છે, જેટલા લોકોએ પક્ષ પલટો કર્યો છે, તેમનો તમામનો ભૂતકાળ જોવામાં આવે તો તમામને કુંવરજીભાઈથી લઈને જવાહર ચાવડાની વાત કરવામાં આવે, વજયસિંહના મનમાં પણ ક્યાંક અસમંજસ છે. બિલકુલ નહીં. હલો જી, આપ ન્યૂઝ 18 માં જણાવી રહ્યા છો કે આપ વિધિવત રીતે કોંગ્રેસમાં છો અને રહેશો, આપ પક્ષ પલટો નહીં કરો. કોંગ્રેસ છોડીને ગયા છે. જી, જનતા એમને ઇલેક્શનમાં જવાબ આપશે. એટલે એક વાત નક્કી છે કે આપ ક્યાંય નથી જઈ રહ્યા. નહીં, હું કોંગ્રેસમાં રહેવાનો છું. અને આ જે લોકો જઈ રહ્યા છે તે વિશે આપ શું કહેશો? કારણ કે વલ્લભ ધારવિયાએ પણ હવે જસ્ટ 2 મિનિટ પહેલા જે દ્રશ્યો જોયા કે તેઓએ પણ પ્રવેશ કર્યો ભાજપમાં. જે જઈ રહ્યા છે એ લોકો પસ્તાય. તમે ભૂતકાળ જોઈ લો. જે બી ગયા છે, હેમંતભાઈ પટેલ વખતે રાજ્યસભામાંથી ગયા હતા, એ લોકોનો ભૂતકાળ તમે જોઈ લો. એમની શું હાલત થઈ છે. અને એમની પણ લોકોએ 2 લાખ જનતા એમને વોટ આપ્યા છે અને ચૂંટીને પ્રતિનિધિ મળ્યા છે. અને પાર્ટી જોડે લોકો જોડે વિશ્વાસઘાત જનતા જોડે કર્યો છે. એમને જનતા કદી માફ નહીં કરે. વજયસિંહ, કોંગ્રેસમાં જ કેમ તિરાડ પડી રહી છે? છેલ્લા ઘણા સમયથી આ સિલસિલો ચાલી રહ્યો છે. આપના ચૂંટાયેલા ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પણ પ્રકારે હોય, પરંતુ એક વાત તો છે કે હવે જયારે લોકસભા આવી રહી છે, CWC આવતીકાલે છે, પહેલા વિકેટો પડી રહી છે અને કોંગ્રેસ નબળી થઈ રહી છે. એવું કશું નથી. કોંગ્રેસ ભલે નબળી પડતી હોય પણ કોંગ્રેસ આજે બી છે ને આજે પણ તમે જુઓ. હમણાં લોકસભાના ઇલેક્શન આવવા દો ને, કોંગ્રેસ સરકાર લોકસભામાં જીતશે અને સરકાર બનવાની છે. જી બિલકુલ વજયસિંહ, આભાર ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરવા બદલ. તો તેઓ જણાવી રહ્યા છે કે ભાજપમાં ક્યારેય નહીં જોડાય. જે વાત અત્યારે સૂત્રો દ્વારા ચાલી રહી હતી તેના ઉપર તેઓ પુષ્ટિ કરી રહ્યા છે. ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં તેઓએ સ્પષ્ટ કહ્યું છે કે તેઓ ક્યારેય પણ ભાજપમાં નહીં જોડાયા અને જે લોકો ભાજપમાં જોડાયા છે તે તમામને જનતા જવાબ આપશે. જેટલા પણ લોકો હમણાં જોવામાં આવે, જવાહર ચાવડાની વાત હોય, પરસોત્તમ સાબરિયાની વાત હોય, વલ્લભ ધારવિયાની વાત હોય, તમામ પર કહી રહ્યા છે વજયસિંહ કે પોતે તો નથી જોડાઈ રહ્યા, પરંતુ આ તમામને જનતા જોઈ લેશે અને આવનારા સમયમાં લોકસભા ઇલેક્શનમાં કોંગ્રેસ મજબૂત છે અને રહેશે તેવું વજયસિંહ હાલ કહી રહ્યા છે. એક વાત છે કે કોંગ્રેસની જે પ્રકારે એક બાદ એક ધારાસભ્યોની વિકેટ પડી રહી છે તેને જોતા CWCની જ્યારે આવતીકાલે બેઠક હોય ત્યારે કોંગ્રેસને નબળી કરવાનો એક ચોક્કસ પ્રયત્ન સફળ થઈ રહ્યો છે. તમે ઘર બહાર નીકળ્યા હે? ના, ગીત નથી ગાતો. મેં ભાજપના ગીત ગાયા જ નથી. હું ભાજપનો સૈનિક છું. ભાજપમાં જ મારો જન્મ થયો છે. બરોબર? ભાજપના ગીત કયો? ચલો મિત્રો, મને એવું લાગે છે કે સામે કઈક આપણે એવું નથી જે વિપક્ષ બેઠો હોય. હા, ના, ચોક્કસ તમારો અધિકાર છે. પણ હું વલ્લભભાઈનું એક પ્રમુખ સાહેબ કે 77 વિધાનસભાના લોકોએ મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો હતો, એટલે તમારા માધ્યમથી મારા મતદારોને જે મને 13-14 મહિનાના ગાળામાં સેવા કરવાનો મોકો મળ્યો અને થઈ શકી સેવા કરી, અને ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા પછી પણ હું જાહેર જીવનનો જીવ છું. ચૂંટણી નથી લડવાનો એ તમને કહું છું, પણ લોકોની સેવા કરવા માટે હું કાયમ રહ્યો છું અને રહીશ. વલ્લભભાઈ, બે પ્રશ્નો. એક તો એ વાત છે કે હાર્દિકે જાહેરાત કરી જામનગરથી, એટલે તમે
કોંગ્રેસ છોડીને બીજેપીમાં આવ્યો છે. બીજો સવાલ એ કે અત્યારે તમારું પૂતળા દહન તમારા વિસ્તારમાં થઈ ગયું. એવું તમે કેવી રીતે નક્કી કર્યું? એટલે સાહેબ ના એટલે તમને કહું, કોંગ્રેસમાં જયારે ના સાહેબ ઉભા રહ્યો કોંગ્રેસની પરંપરા છે. હું જયારે કોંગ્રેસના ઉમેદવાર તરીકે મને ડિક્લેર કર્યો ને તે દી કોંગ્રેસમાં મારા પુતળા બળતા હતા. આ નવું નથી સાહેબ. ચાલો, થેન્ક યુ મિત્રો. મને પૂછી લેજો, કારણ કે આમાં વિપક્ષ નબળો થઈ ગયો છે. મને એવું લાગે તમે સબળા થતા જાવ. નહીં, તમે આમ ના ચોક્કસ તમે લોકતંત્ર માટેનો તમારો જે ભાવ છે એ મારા માથા ઉપર. ભારત સૌથી મોટું લોકશાહી દેશ. હું કહી દઈશ. હા ભાઈ વલ્લભભાઈ, ન બાઇટ લેવાની હોય તો વાંધો નથી નહીં. એટલે આ પછી મને એવું લાગે છે खाली बोल ना हिंदी में 2 शब्द देने गई. कोई सवाल नहीं આવે. सवाल नहीं करे. बापू बड़ा ध्यान रखे ना, ध्यान रखे. आप भाजपा में फिर से शामिल क्या कहेंगे? भाजपा में इसलिए मैं वापिस शामिल हुआ कि आ देशना वडाप्रधान नहीं, ये देश के प्रधानमंत्री जो पाकिस्तान में स्ट्राइक करी, आतंकवादी के खात्मे करे, उस पर से मेरे को ऐसा लगा कि ये देश में शासन करने के लिए फिर से नरेंद्र भाई ही चाहिए. कांग्रेस के पास लीडरशिप में ऐसी नहीं देखता हूं कि ये देश में नरेंद्र भाई ने जो विश्व पर भारत की प्रतिमा को फल पर छोड़ी है, कि जो मान सम्मान भारत देश का ये 5 साल में बढ़ा है, उसके प्रभावित होकर मैं बीजेपी में आया हूँ. અમે તો ક્યાં ના જ પાડીએ છીએ, કારણ કે કેટલીક વસ્તુ તમે કોંગ્રેસને પૂછી નથી શકતા, એટલે અમને પૂછો છો. એમાં એ મોકલું જ છું. જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રહી ચૂકેલા ભાઈ શ્રી વલ્લભભાઈ ધાવરિયા આજે અમારા પ્રદીપસિંહજી, ભાઈ શ્રી હકુભા, ભાઈ શ્રી ભરતભાઈ, જયંતિભાઈ, અમિતભાઈ ચૌધરી વગેરેની વિશેષ ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે. ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે કોંગ્રેસના. હું સહજ ભારતીય જનતા પાર્ટીમાં એમનું સ્વાગત કરું છું. સથવારા સમાજનું ખૂબ મોટું નેતા અને નામ એ વલ્લભભાઈ ધાવરિયા રહ્યા છે. સૌરાષ્ટ્રમાં સથવારા સમાજ ખૂબ મોટી સંખ્યામાં છે, ખાસ કરીને જામનગર જિલ્લો અને સુરેન્દ્રનગર જિલ્લામાં વિશેષ પ્રમાણમાં પરિણામોમાં પણ ફેરફાર કરી શકે એવો સમાજ, અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી સાથે કાયમમાં સમાજ રહ્યો છે. એટલે એક એવા મોટા નેતા જેને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ કરતા મને આનંદ થાય છે, એમને આવકારું છું. નરેન્દ્રભાઈનું નેતૃત્વ, દેશ અને રાજ્યની જનતાનો અવાજ, અમિતભાઈનું સંગઠનાત્મક માર્ગદર્શન, વિજયભાઈ અને નીતિનભાઈના નેતૃત્વની રાજ્યની સરકાર જે પ્રકારે વિકાસની દિશા જનજન સુધી પહોંચવાના પ્રયાસો સફળતાપૂર્વક કર્યા છે, ત્યારે 2019નું લોકશાહીનું સૌથી મોટું પર્વ ઉત્સવ આવી રહ્યો છે, ત્યારે રાજ્યની જનતા પણ ઉત્સવ મનાવે છે. કોંગ્રેસના અનેક ધારાસભ્યો, હાલાકે વલ્લભભાઈ તો ભારતીય જનતા પાર્ટીમાં અનેક જવાબદારીઓ સંગઠન અને પ્રતિનિધિ તરીકે નિભાવી ચૂક્યા છે, પણ કોઈ ધારાસભ્ય પદ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં આવે છે. જેમણે જેને આપ્યું છે એને પાછું આપીને આવે છે. મોરલી રીતે એમને અધિકાર છે, કારણ કે જે પાર્ટીમાંથી પ્રતિનિધિ બન્યા એ પાર્ટીમાંથી છૂટા થઈને આવે છે. ત્યારે વલ્લભભાઈએ તો જે જાહેરાત કરી છે, મને એવું લાગે છે કે નવો ઇતિહાસ. કોઈ પ્રતિનિધિ હોય, ધારાસભ્ય હોય, 1 વર્ષથી હોય,
અને પોતે એમ કે આવનારી વિધાનસભા કે લોકસભા એ લડવાના નથી અને ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપીને આવે છે. મને એવું લાગે છે કે એમની આ ઊંચાઈને હું વધાવું છું, અભિનંદન આપું છું. સમગ્ર સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય કે મધ્ય ગુજરાત હોય, નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર પુનઃ એકવાર આપણા ગુજરાતી એવા નરેન્દ્રભાઈ, આપણા ગુજરાતી એવા અમિતભાઈના નેતૃત્વની અંદર આ રાજ્યમાં 26 માંથી 26 સીટો જીતાય, જનતાની સેવા થાય. આ ભાવ સાથે ભાઈ વલ્લભભાઈ ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે ત્યારે એમનું પુનઃ એકવાર સ્વાગત કરું છું અને મને પાકો ભરોસો છે કે ભારતીય જનતા પાર્ટીની શક્તિમાં ઉમેરો. ત્યાંના અમારા મંત્રી શ્રી કુબા પણ હાજર છે. ભારતીય જનતા પાર્ટીમાં શક્તિમાં ઉમેરો થયો છે અને આવનારા દિવસોમાં ચૂંટણી થકી જનતાની સેવા. હું રાજ્યની જનતાને પણ વિનંતી કરું છું કે ખૂબ મોટો ઉત્સવ છે. આ ઉત્સવને માણીએ, આનંદથી માણીએ અને આ ઉત્સવમાં ભાગ લઈએ, ભાગ લેવડાવીએ અને સૌથી પવિત્ર ફરજ એ મતની છે. ત્યારે જ્યારે આપણે હક માંગતા હોય છે ત્યારે આપણી ફરજ પણ લોકશાહીમાં મત આપવાની છે. ત્યારે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના કમળ ઉપર આપણે બધા મતદાન કરીને આ દેશની લોકશાહીનું સાચું જતન કરીએ. સિદ્ધુભાઈ, હાર્દિક પટેલે જ્યારે જામનગર બેઠકની જાહેરાત કરી કે એની પરથી ચૂંટણી લડશે, ત્યારબાદ ભાજપે જામનગર બેઠક ઉપર કોણ હાર્દિક પટેલ? કોંગ્રેસની અંદર હવે જોડાવાના છે. અચ્છા, અનામતનો ચહેરો છે. મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી એના બળબૂતા ઉપર છે. આવા તો અનેક લોકો ભારતીય જનતા પાર્ટી સામે આવ્યા ને ગયા. કોંગ્રેસના પ્યાદા તરીકે જ હંમેશા કામ કર્યું છે. ચૂંટણીમાં કોંગ્રેસના પૈસા લઈને સભાઓ કરી છે. હું તો ઈચ્છું છું કે કોઈ વ્યક્તિ સમાજને ગેરમાર્ગે દોરીને કોઈ પાર્ટીમાં જોડાતા હોય જેનો અસલી ચહેરો છે. હું ક્યારેય નહીં લડું, ક્યારેય નહીં આવું. સમાજના નિર્દોષ લોકોના મૃત્યુ કરાવનાર, અલગ અલગ રીતે ઉશ્કેરીજનક વાતો કરનાર, હવે એનો અસલી ચહેરો બહાર આવ્યો છે. જનતા, સમાજ બારીકાઈથી જોઈ લે. પણ હું પુનઃ કહું છું કે ભારતીય જનતા પાર્ટી એના બળબૂતા ઉપર છે. આ રાજ્યમાં 6ઠી વાર સરકાર બની છે. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં થમ્બિંગ મેજોરિટી સાથે સરકાર બની છે, હજી પણ બનવા જઈ રહી છે. નરેન્દ્રભાઈ દેશ અને દુનિયામાં ગૌરવ માથું ઊંચું કરી શકીએ એ પ્રકારે ભારતનું ગૌરવ વધાર્યું છે. ગુજરાતનું ગૌરવ છે, ભારતનું ગૌરવ છે. કોંગ્રેસને વાતો કરવાની, આવા લોકોને લોકશાહીમાં ગમે ને ગમે ત્યાં જવું હોય ત્યાં જઈ શકે છે. એ બધા અબાધિત અધિકાર છે. પણ હું હમણાં જોતો હતો, જયારે પણ એનામાંથી કોઈ છોડીને જાય ત્યારે એકને એક રેકર્ડ, લોભ, લાલચ, દંડ, શામ, દામ લગભગ હું સાંભળી રહ્યો છું. અરે ભાઈ, એવું બધું હોય તો તમને કોણ ફરિયાદ કરવાની ના પડે છે? આ વલ્લભભાઈ મારી બાજુમાં બેઠા છે, મને કહેતા હતા કે સાબિત નહીં કરે તો હું ફરિયાદ કરીશ. આ પ્રકારની વાતો પોતાના લોકોને સાચવી નહીં શકે એવી કોંગ્રેસ આ પ્રકારની વાતો કરી અને શું સૂચવા માંગે છે? હું તો કોંગ્રેસના લોકોને તમારા માધ્યમથી ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે તમે નબળા છો એ સ્વીકારી લો. ભારતીય જનતા પાર્ટી સબળી છે એ સ્વીકારી લો. તમે નેતૃત્વ કરો છો, અમે પણ વિરોધ પક્ષમાં હતા, તમે સત્તા લાલ લગાટ ચલાવી છે. આજે વાત કરો છો ત્યારે આખી રાજપા બનાવીને સપોર્ટ તમે આપ્યો છે. મારે કેવું છે આજે આપ સૌને, ભારતીય જનતા પાર્ટીના 5 ધારાસભ્યો 2007માં કોંગ્રેસના સિમ્બોલ ઉપર કોણે લડાવ્યા હતા? કોણે રાજીનામા અપાવ્યા હતા? કોણે હેલિકોપ્ટર આપીને સભાઓ કરાવતા હતા? મહેરબાની કરીને જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ ન કરો. આ રાજ્યની અંદર તમારા પાપ પીડ્યા છે. કેટલી વાર સરકારો ઉથલાવાના પ્રયાસો, ઉથલાવી ચૂકેલા લોકો, એ લોકશાહીની વાતો કરો છો. અમે પવિત્ર રીતે જેમને આવવું હોય, મેં અગાઉ પણ કહ્યું છે, રાજીનામું ધારાસભ્ય તરીકે આપીને આવે છે. પુનઃ એકવાર જનતાની વચ્ચે જઈને જેને લડવું છે, વલ્લભભાઈ નથી લડવાના, એ લડીને જીતવાના છે, જનતાનો વિશ્વાસ જીતવાના છે. કે હકુબા છે તો જનતાએ મત આપ્યો છે, ભાજપના પ્રતિક ઉપર મત આપ્યો છે, મોહર મારી છે. પેલા જ્યાં પણ હોય જનતા પણ સહી કરી દેતી હોય ત્યારે મને એમ છે લોકશાહીમાં સૌથી અગત્યનું કે જનતા જયારે ચૂંટીને પ્રતિનિધિ બનાવીને મોકલતા હોય છે ત્યારે એ હોય છે. એટલે કોંગ્રેસને કઈ રહ્યું નથી, હવામાં હવતિયા મારે છે. મને એવું લાગે છે કે સમગ્ર નેતૃત્વ 2017 પછી નવું આવેલું નેતૃત્વ અને પૂર્વ નેતૃત્વ જે નરેન્દ્રભાઈ થી માંડી, કેશુભાઈ થી માંડી, આનંદીબેન થી માંડી,
ક્યારેય આ રાજ્યમાં કશું જીતી શકી નથી. 2017 પછી આવેલી તમામ ચૂંટણીઓ કોંગ્રેસ હારી છે, જનતાએ હરાવી છે, જિલ્લા પંચાયતો તૂટી છે, નગરપાલિકાઓ તૂટી છે. પાપ તમારું છે અને રાજ્યની જનતાને હવે ચિંતા તો મને એવું લાગે છે કે સાતવજી ભાજપની કરે છે. અરે ભાઈ, તો તમારે સારું ભાજપની ચિંતા. તમે એમ કહેતા હો કે ભારતીય જનતા પાર્ટીમાં હવે આમ છે, ભાજપના કાર્યકર્તાઓ ચિંતા કરે છે, હવે એમને શું કરવું? તમારે એમની ચિંતા કરવાની જરૂર નથી. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ અમારો સૈનિક છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ અમારું ગૌરવ છે. તમે આટલી બધી લાગણી હોય તો મને એવું લાગે છે કે તમે બધા ખુલ્લું મૂકીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની સાથે જોડાઈ જાઓ, અમને કોઈ વાંધો નથી. એટલે માત્ર ને માત્ર હવામાં હવાથી આ સાતવ હોય કે બીજા લોકો હોય કે કોઈ પણ લોકો હોય, આ રાજ્યમાં કશું ઉકાળી શકવાના નથી. કારણ કે ભાજપ એ સેવાના ભાવ સાથે લોકોની વચ્ચે છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કીધેલું હતું કે જો અમારા કોઈ ધારાસભ્યને મંત્રી બનાવતા હોય તો તમે લિસ્ટ આપી દો, અમે મોકલી દેશું. અમારે કોઈને લિસ્ટ આપવાની જરૂર નથી. સાચવવાની જવાબદારી એમની છે. મારું પુત્ર મારું બાળક હોય તો બાળકને મોટું મારે કરવાનું હોય, સાચવવાનું મારે હોય, ઘરમાં મારે રાખવાનું હોય. કહેવત છે, હું નથી કહેતો સૌરાષ્ટ્રની, એ કોઈ બીજા ન ધોઈ દે, કપડા આપણે જ ધોવા પડે. એટલે મહેરબાની કરીને તમે માં શક્તિ નથી, તમારામાં તાકાત નથી અને તમે ભારતીય જનતા પાર્ટીને, પ્રજાને વાત કરવાના ગેરમાર્ગે દોરવા નીકળ્યા છો. તમને કોણ? તમે નેતૃત્વ વિહીન છે, તમારામાં શક્તિ નથી, તમારામાં હવે કોઈ જવાન નથી, કોઈ છે નહીં. નિવેદનો અપાવરાવા કરે છે. તો આ વલ્લભભાઈ આવ્યા, કોઈ નહોતું તો કેવી રીતે આવ્યા? 3 દી પહેલા નજર તો હવે બધું આમ છે ને કઈ, તો પછી તો છૂટું મૂકી દે ને ભાઈ. વલ્લભભાઈને મનાવવા કેમ સવારથી નીકળ્યા છે? હું પૂછવા માંગુ છું આપના માધ્યમથી, વિપક્ષના નેતાને, પ્રમુખને, સાતોને. આપના માધ્યમથી મેં જોઈ શકતા ધારાસભ્યો એને સાચવવા નીકળ્યા, ગોતવા નીકળ્યા, સવારથી ફોન કરે છે. ભાઈ, તમારે કોઈની જરૂર નથી તો શેના માટે તમે બચાવવા નીકળો છો? અમે કોઈને તોડતા નથી. સ્વયં રીતે જેમને પણ ભારતીય જનતા પાર્ટીમાં આવવું છે, કાયમ કહ્યું છે, ચૂંટણી આવી એટલે નહીં, અમે કાયમ આવતા રહ્યા છીએ અને કમલમની અંદર કાયમ કેસ પહેરાવતા રહે છે અને પહેરાવશું પણ. થેન્ક યુ. મને એવું લાગે છે કે તોડફોડ એટલા માટે ન કહી શકાય. રાજીનામું આપીને લોકપ્રતિનિધિ તરીકેનું એ ભાજપમાં જોડાય છે. જેમના થકી પ્રતિનિધિત્વ મળ્યું છે એ પ્રતિનિધિત્વ આપીને જોડાય છે. એટલે મને એવું લાગે છે કે છોડીને, પ્રતિનિધિત્વ છોડીને, એ સભ્યપદ છોડીને આવે છે. હવે કારણોમાં તો ભાઈ વલ્લભભાઈ કહ્યું કે એમનું આંતરિક ઘૂસાતુંથી તમને ચૂંટણી લાગે છે. જિલ્લા તાલુકા પંચાયત પણ તૂટી છે, વચ્ચે ચૂંટણીઓ નહોતી ત્યારે પણ કેટલાક લોકો નીકળ્યા છે. સ્વાભાવિક છે કે લોકશાહીનું પર્વ આવતું હોય ત્યારે જેમને પણ એવું લાગતું હોય કે આ ઠીક નથી, અને નરેન્દ્રભાઈનું નેતૃત્વ જે પ્રકારે વિરાટ સ્વરૂપે બહાર આવ્યું છે, હું માનું છું કે પહેલી વખત આ ભારતની ભૂમિએ નરેન્દ્રભાઈને દેશની સેવા કર્યા પછી વિરાટ સ્વરૂપમાં વિશ્વના નેતા તરીકે જોઈ રહ્યું છે, ત્યારે ગૌરવ છે. સ્વાભાવિક છે નરેન્દ્રભાઈના નેતૃત્વની ચૂંટણી હોય ત્યારે સૌ આવે. હજી પણ કહું છું, કોંગ્રેસે કશી કહેવાની આવશ્યકતા નથી, લિસ્ટ અમારી પાસે માંગવાની આવશ્યકતા નથી. તમારે તમારું કરવાનું છે. અને તમે ભૂતકાળમાં આ બધું પ્રતિનિધિના રાજીનામા અપાવ્યા વગર કર્યું છે, સરકારો તોડી છે. અમે પ્રતિનિધિ જે આવા માંગતા હોય એને રાજીનામું આપીને સ્વીકારીએ છીએ. થેન્ક યુ. સવાલ એ છે કે રાજનીતિ છે, રાજનીતિમાં એક નૈતિકતા હોય છે. આવી રીતે તોડફોડ કેટલું યોગ્ય? બીજી વાત, આવી રીતે રાજીનામું અનિલભાઈ અપાવવાનું નથી હોતું, સ્વયં આપે છે. બીજી વખત પેટા ચૂંટણી થાય, એ ખર્ચ એ ટેક્સપેયર નો પૈસો છે, તો લાગતો નથી આ ટેક્સપેયર અને મતદારો સાથે દ્રોહ છે? મને એવું લાગે છે કે તમે જે ભારતીય જનતા પાર્ટી માટે વાત કરો છો, કોંગ્રેસે તો પ્રતિનિધિ ચાલુ રાખીને સરકારો તોડ્યાના દાખલાઓ છે. અમે કોઈ તોડફોડ કરતા નથી. પ્રતિનિધિત્વ તરીકે રાજીનામું આપીને બધાને લોકશાહીમાં લડવાનો, રાજીનામું આપવાનો, ચૂંટણી લોકશાહીની પ્રક્રિયાનો ભાગ છે. રાજીનામું આપે તો ચૂંટણી આવે, એ સ્વાભાવિક પ્રક્રિયા છે. કોઈનું મૃત્યુ થઈ જાય તો ચૂંટણી આવે, સ્વાભાવિક પ્રક્રિયા છે. એટલે આ પ્રક્રિયા લોકશાહીમાં બંધારણની રીતે એક ભાગ છે, એ તરીકે આવે છે. થેન્ક યુ. તમે સાંભળ્યું તે મુજબ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ વલ્લભ ધારવિયાને વેલકમ તો કર્યા, સાથે સાથે કોંગ્રેસ પર પ્રહાર કર્યા, હાર્દિક પટેલ પર પ્રહાર કર્યા.
તેઓ કહ્યું કે કોંગ્રેસે દર વખતે એકનું એક ગાણું ગાય છે શામદામ દંડ ભેદનું, પરંતુ સાબિતી આપે જો ખરેખર અમે ખરા અર્થમાં કોઈ પણ પ્રકારે કોંગ્રેસનો ધારાસભ્ય તોડતા હોય તો પછી તેની સાબિતી આપે. અને વલ્લભભાઈ પોતે પણ એ કહી રહ્યા છે, જે અત્યારે ખેસ પહેરી રહ્યા છે, દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો, તે છે જામનગર ગ્રામ્યના કોંગ્રેસના એમએલએ હતા, જેઓ હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. મહત્વની વાત એ પણ છે, જે જીતુ વાઘાણીએ કરી, કે વલ્લભભાઈ કોઈ પણ પ્રકારની ચૂંટણી નથી લડવાના. એટલે અત્યાર સુધી એવું જોવામાં આવ્યું કે કોંગ્રેસના ધારાસભ્ય જે ભારતીય જનતા પાર્ટીમાં જાય છે તેઓને મંત્રીપદ આપવામાં આવે છે કે પછી લોકસભા ચૂંટણીનો વાયદો કરવામાં આવે છે, ટિકિટનો વાયદો કરવામાં આવે છે. પરંતુ વલ્લભ ધારવિયા વિશે 2 વાર તેઓએ પ્રેસ કોન્ફરન્સમાં જીતુ વાઘાણીએ 2 વાર એ ઉલ્લેખ કર્યો કે વલ્લભભાઈ એ કોઈ ચૂંટણી નથી લડવાના.